મારી ઉપર ઘણી બહેનોના ફોન આવતા હોય છે અને મને પૂછતા હોય છે કે અમે અમારા પિયરમાં ખેડૂત છીએ, એટલે કે અમારા પિયરની સાતબારમાં અમારા નામ ચાલે છે, પરંતુ પતિ ખેડૂત નથી કે સાસરીમાં કોઈ પણ ખેડૂત છે નહીં, તો પછી અમે શું ખેડૂત કહેવાઈએ અને અમને ખેડૂતના હકો મળે? તો હું એડવોકેટ કિંજલ પટેલ આપને જણાવીશ કે હા, તમે લોકો પણ ખેડૂત જ કહેવાઓ જો તમારા પિતાની સાતબારમાં તમારા નામો છે અને તમને વારસાઈ તરીકે તે જમીન મળેલી છે અને તમારા ફાધરને પણ જે તે સમયે વારસાઈ તરીકે જમીન મળેલી હોય. 1950 પહેલાંનું જે એટલે કે ખેડૂત ખાતેદાર બનવા માટેના જે પણ ક્રાઇટેરિયા છે કે મેં મારા અગાઉના વિડીયોમાં મૂકેલા છે, એ બધા જ ક્રાઇટેરિયામાં જો તમે આવતા હોય તો તમને એ ખેડૂત ખરેનું પ્રમાણપત્ર મળી શકે છે અને તમે પણ ખેડૂત જ કહેવાઓ અને તમારા સંતાનો છે એ તમારા વારસાઈના આધારે એ પણ ખેડૂત બની શકે છે. પરંતુ હા, તમારા નામના આધારે તમારા પતિ ક્યારેય ખેડૂત ના બની શકે. હા, પતિનું નામ સાતબારમાં હોય અને તમે ખેડૂત બની શકો, પણ તમારું નામ જો સાતબારમાં છે તો પતિ ખેડૂત ના બની શકે. સંતાનો છે એ તમારી સાથે એટલે કે તમારા પછી વારસાઈ તરીકે એન્ટર થશે તો એ લોકો પણ ખેડૂત જ કહેવાશે. પરંતુ હા, એક મહત્વની વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે તમારે ખેડૂતમાં નામ તમે ત્યારે જ ખેડૂત કહેવાશો કે તમે કોઈ પણ વખતે તમારો હક કમી કરેલો ન હોય. એટલે કે સાતબારમાં તમારું આજની પરિસ્થિતિમાં નામ હોવું જોઈએ. તમે ક્યારેય પણ ભૂતકાળમાં તમારું નામ કમી કરાવેલું ન હોય, કારણ કે એક વખત જો નામ કમી થઈ ગયું છે તો તમે એ રીએન્ટર કરવામાં એટલે કે ફરીથી દાખલ કરવામાં તમને ઘણા બધા તકલીફ આવશે, તમે એન્ટર નહીં કરાવી શકો. તો ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર મેળવવા માટે નામ હોવું ખૂબ જ જરૂરી છે. અને ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવવું, એમાં શું શું જરૂરી હોય છે, તે તમામ વિગતો હું મારા જે અગાઉનો વિડીયો છે એમાં મૂકી ચૂકી છું. જય ભારત, જય જય ગરવી ગુજરાત.